वैसे देखा जाए तो 6 प्रश्न का एक ही उत्तर है, भक्ति। અને એટલા માટે માણસે ધર્મ કરવાનો શા માટે? ભક્તિ પ્રગટ થાય એ માટે. ધર્મનું આચરણ કરવાનું શા માટે? ભક્તિ પ્રગટ થાય એ માટે. ધર્મનું આચરણ કરતા 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 તમે પવિત્ર થઈ જાઓ ને પવિત્ર થઈ જાઓ ને પછી પવિત્ર હૃદયમાં ભક્તિનો પ્રકાશ થાય અને એ ભક્તિ થઈ ગઈ અને પ્રેમ આવ્યો એટલે પછી સમર્પણ. સૂરજ નીકળે ને પછી 2-4 કલાક પછી પ્રકાશ થાય એવું નહીં, તો સૂરજની હારવાર જ પ્રકાશ હોય. પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય, એટલે સર્વ ધર્માન પરિત્યજ. હવે છોડી દે બધા. એ હમણાં આરતી થશે અને જો આ તૈયાર રાખ્યા બહેનોએ. વાહ, દીવડા જગમગ સરસ મજાના ટમટમે છે બધા. તમારો ટેમ એટલે ટેમ. હવે હું 15 મિનિટ કથા હજી હલાવું તો તમે શું કરી લ્યો? એમાં ઘી નાખશો? હા, એની તૈયારી રાખી. અને એને મારામાં ભરોસો છે, ભાઈનો કોઈ ભરોસો નહીં, એવો એને ભરોસો છે. કદાચ બીજા 15 મિનિટ થાય તો તમારી તૈયારી છે ને? અન્નપૂર્ણાઓને કોઈ પહોંચે નહીં, એની પાસે બેક પ્લાન તૈયાર જ હોય. બહુ સરસ. તો આ દીવડા પ્રગટાવવા માટે થઈને પછી જે માચીસ બોક્સ હોય ને, તો એમાં આમ કરી ઘસી અને દિવાહળી હળગાવી. દિવાહળીને હળગાવી કહેવાય, પણ દીવો પ્રગટાવ્યો કહેવાય. દીવો હળગાવવાનો નહીં, દીવો પ્રગટાવવાનો. તો દિવાસળી સળગાવી અને એનાથી દીવો પ્રગટાવ્યો. પણ હવે દીવો તમે એનાથી પ્રગટાવી લ્યો પછી દિવાળી રાખી મુકાય? પછી દિવાળીની જરૂર ખરી? મૂકી દઈ. ધર્મનું એ જ છે. ધર્મ છે ને તમને પેટાવે, તમારી અંદર પ્રેમનો અગ્નિ પ્રગટ કરે, અને એકવાર પ્રેમ ભક્તિનો અગ્નિ પ્રગટ થયો પછી ધર્મને. એટલા માટે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. નહીં તો ઘણા લોકો એમ પૂછે કે ગીતામાં આવું ભગવાને કેમ કહ્યું, સમજાતું નથી. ધર્માન પરિત્યજ્ય, સર્વ ધર્માન પરિત્યજ્ય. અધર્મને છોડવાની વાત કરે એ બરાબર, પણ ધર્મને છોડીને બધા ધર્મને છોડ પછી આવ મારા શરણે, એવું કેમ કહે છે? બસ આ દીવડા પ્રગટાવ્યા ને એમાં જોઈ લો. માચીસ તો જોઈએ પ્રગટાવવા માટે, તરત ગોતવું પડે, માચીસ ક્યાં છે? આટલા બધા દીવડા હોય પણ માચીસ ના હોય તો શું કરવાનું? માચીસ તો જોઈએ, પણ एक बार तिली को घिस करके एक बार प्रकट किया और फिर दिया प्रकट हो गया, तिली को बुझा करके फेंक दिया, छोड़ दिया, एक और रख दिया. बस उसी तरह धर्म के द्वारा तुम्हारे भीतर प्रेम का दीपक प्रकट कर लो, और एक बार प्रेम भक्ति का दीपक प्रकट हो गया, फिर सर्व धर्मान परित्यज्य, कृष्ण कहते हैं, फिर मामेकम शरणम व्रज. પછી આરતી ઉતાર, તારા એ દીવડા જગમગ જગમગ થાય એ પ્રેમની જ્યોતથી પછી તું આરતી ઉતાર. આવો આરતી ઉતાર. હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ પ્રભુ નારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, ગોવિંદા 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 ગોવિંદા.
જગનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા. હરિનારાયણ ગોવિંદા. ભગવાન નામ સંકીર્તન સાથે आज બીજા દિવસની કથાને અહીંયા विराम. कल फिर 4 बजे से. आज मैं थोड़ा सा विलम्ब हुआ मुझे पहुंचने में. कल ठीक से समय से ही મને ખબર પડી ગઈ હવે હું કામ વિલંબ થયો ને કેમ કરવાનું હોય મને બધી ખબર પડી ગઈ. ક્યાં ક્યાં અટકવાનું છે, ત્યાં કેટલી મિનિટ થાય છે, બધી ખબર પડી ગઈ. રહોડામાં એક દી નવું લાગે, બીજાથી બધી ખબર હોય કે જીરું ક્યાં પડ્યું છે, મીઠું ક્યાં છે, માચીસ ક્યાં રાખે છે, દાળ ને આંતે ને બધું સ્ટોર ક્યાં છે, હેમાં ભર્યું છે. પહેલા દિવસ પૂછવું પડે ને, તુવેરની દાળ ક્યાં છે, ચણાનો લોટ ક્યાં છે, પહેલા દિવસે પૂછવું પડે. બાકી એકવાર ખબર પડી જાય ને પછી રહોડાથી તમે પરિચિત થઈ જાઓ એટલે પછી એકદમ મારે ઘેર ઘેર ઉતારો બદલે ને એટલે બાથરૂમથી પરિચિત થવું પડે. પહેલું કામ એ કરવું પડે. અહીંયાથી હું આવ્યો ને તો અમારે રામ પહેલાં આવીને બાથરૂમ દેખાડી ગયો કે આવડું આ ખોલશો એટલે અહીંથી પાણી નીકળશે, આવડું આ ખોલશો અહીંથી પાણી નીકળશે, અહીંથી. નહીં તો મારું બેટું આપણે પગ ધોવા ગયા હોય ને નવાઈ જાય. જો ખોટું ખુલી ગયું હોય તો આપણે ગયા હોય પગ ધોવા પણ નવાઈ જાય. મારું બેટું નાવું ન હોય પણ નવાઈ જાય. એટલે પહેલે દિવસે બાથરૂમને બરાબર સમજવું પડે. પછી આમ કરશો એટલે ગરમ આવશે, આમ કરશો ઠંડુ આવશે, આમ કરશો બરાબર એનું બેલેન્સ રહેશે. એમ મને હવે ખબર પડી ગઈ. એટલે બરાબર 4 વાગે મારું ગણિત પાકું થઈ ગયું. મને ક્યાંથી કેટલો સમય થશે હું આમ ઉતરી. એટલે ટૂંકામાં તમે એમ નહીં માનતા કે ભાઈ શ્રી આજ મોડા પડ્યા તો હવે આપણે આવતીકાલે 15 મિનિટ મોડા જશું. એવું નથી. એ તમારી ભૂલ છે. એ તમારી સમજણ ભૂલ ભરેલી હશે. એટલે બરાબર 4 વાગ્યાથી પાછા યાત્રા શરૂ કરીશું. 7:30 સુધી આનંદ કરો. આજે થોડું મોડું થયું, ક્યારેક થાય. વાહ, મંત્ર બનાવ્યો. પણ આમાં બહુ હલાવી નહીં લેવાનું, नहीं तो खोटी टेव पड़े. कल 4 बजे से फिर आगे वाली यात्रा. भाव और प्यार से जय घोष करें, फिर कुछ सूचनाएं और फिर आरती. श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण श्री बालकृष्ण लाल की जय, सदगुरु भगवान की जय. ओ नमः